ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું, સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળિયો મંત્ર છે. એ જેવો કોઈ મંત્ર નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ઉતરી જાય. એ મંત્રે કાળ કર્મને માયાનો ભય ખતમ થઈ જાય. બહુ બળિયો મંત્ર છે. આટલો જ વિચાર કરો ને તો બીજું કોઈ બોલવાનું મનન ચિંતન કરવાનું કંઈ રહે નહીં. સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળિયો છે. આપણે ખાટી ગયા છીએ એટલે અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાને લઈને આપણે ખાટી ગયા છીએ એટલે નામીય સહિત નામ આપણે ખાટી ગયા છે એટલે ભગવાનના વરદાનોને લઈને આપને ખાટી ગયા છે એટલે ગુણાતીત પુરુષોની પરાવાનીના આશીર્વાદના ફળ સ્વરૂપે કાળો નાગનું ઝેર એટલે મૃત્યુની અંતિમ અવસ્થા. અને એટલા જ મારે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખી નાખ્યો, સ્વામિનારાયણ નામનો મંત્ર, આ મંત્ર ભ્રમરૂપ થવાય. ગુણાતીતાનંદ સ્વામી આ વાતમાં એટલું જ કહે છે કે બધી જવાબદારી મેં લીધી છે, હવે તમે નિરાંતે ભજન કરો. બસ પંચ વિષયના રસ હું ઓછા કરી દઈશ, ભ્રમરૂપ હું કરી દઈશ, કાળકર્ણ માયાનો કાયદો હું હટાવી દઈશ, કાળા નાગનું ઝેર હું ઉતારી દઈશ. હવે તમારી જવાબદારી મેં જ લીધી છે. હવે આપણે બસ પ્રભુએ ભજન કરવાનો, સ્વાધ્યાય કરવાનો, સ્મરણ કરવાનું, વાંચવાનું, ડૂબી જવાનું, લીલાચરિતા ગાવાના, ગુણગાન ગાવાના. આપણે હવે તો આટલું જ કરવાનું બાકી છે. બાકી તો પ્રભુ સ્વામી મહારાજના સ્વામીએ બંને પુરુષોએ જવાબદારી તો લઈ લીધી છે જ. ખામી જેટલી કસર, ભજનની જેટલી કસર છે, સ્વાધ્યાયની જેટલી કસર છે, એટલી જ આપણા જીવનમાં હવે ખામી છે.